દેખો આ વિડીયો ચાલુ જ કરી રહ્યા છે, જેમાં મારો ફોટો દેખાશે, તમારો ફોટો કે તમારો ચહેરો નહીં દેખાય, બરાબર છે. હમણાં વિડીયો ચાલુ છે. આ વિડીયો ફક્ત પબ્લિકની જાણકારી માટે કે ખેંચ શું છે, ખેંચની સારવાર કઈ રીતે થઈ શકે અને ખેંચ કઈ રીતે કંટ્રોલમાં આવી શકે, અને બીજું કે ખેંચમાં દવા સાથે સાથે શું પરેજી રાખવી બહુ મહત્ત્વની છે, બરાબર છે. એ બી જાણકારી હોવી બહુ જરૂરી છે અને શું ધ્યાન રાખવું એના માટે આ વિડીયો છે. એટલે તમારા ફાધરને હું હમણાં પૂછું છું કે ખેંચમાં પહેલી વખત એમને શું અનુભવ્યું હતું, શું દેખ્યું, એમને શું ડર લાગ્યો, એવામાં એમને ક્યાં ટ્રીટમેન્ટ કરાવી અને એવામાં એમને ખેંચ વિશે શું માહિતી હતી, હા હા, અને ખેંચની માહિતી શું હતી કે નહીં, બરાબર છે. ચાલુ કરો. તમારા દીકરાને જે તકલીફ થઈ હતી પહેલી વખત ત્યારે શું થયું હતું એ મને જાણ કરો. હવે અમારે અમદાવાદથી મહેમાન આવ્યા હતા, અમે લુણાવાડા જ રહેતા હતા. તો એ વખતે એને સવારે વહેલા 4 વાગે એને ખેંચાઈ, એકદમ પગ અને હાથ જકડાઈ ગયા અને આંખે ઉપર ચડી ગઈ. ત્યારબાદ અમે લોકો બધા બેબાકડા થઈ ગયા અને તાત્કાલિક ચાલતા લઈ અને લીલાવતીમાં આવી અને દવા કરાવી. તો લીલાવતીમાં દવા ટ્રીટમેન્ટ કર્યા પછી બીજે દિવસે 5 વાગે રજા આપવાના હતા. તો 5 વાગે રજાની બોટલ ચાલુ ચડતો હતો ને ફરી ખેંચાઈ, એટલે ડૉક્ટરે અમને કીધું કે તમે બરોડા કે અમદાવાદ લઈ જાઓ. એટલે પછી અમે અમદાવાદ લઈ ગયા હતા. અમદાવાદની ટ્રીટમેન્ટ કરાવી. ત્યાં અમે લગભગ 8 વર્ષ દવા કરાવી, તેનાથી એટલો બધો ફરક ના પડ્યો. ત્યાર પછી અમે એક મારો ફ્રેન્ડ હતો એ કે તમે બોમ્બે જાઓ, એટલે બોમ્બે બી ડૉક્ટરની સલાહ લીધી, દવા લીધી ત્યાંની, અને એમણે રિફરન્સ આપ્યું કે તમે બરોડા હું આપું છું સરનામું, ત્યાં જાઓ. એટલે બરોડા લગભગ 9 વર્ષ દવા લીધી અને ત્યારબાદ ત્યાંથી થોડો ફરક નહોતો પડતો. પછી આ સાહેબ જોડે અમે આવ્યા અને અહીંયા આવ્યા પછી અમને લગભગ 2 વાર જ ખેંચાઈ છે અને ત્યાર પછી લગભગ 2-2.5 વર્ષથી એકદમ સારું છે મારા બાબા. છેલ્લા 2 વર્ષથી આપણે ખેંચ હમણાં નથી? હા, છેલ્લા 2 વર્ષથી ખેંચ બિલકુલ આવી. જ્યારે પહેલી વખત આવું થયું ત્યારે તમને ખેંચની બીમારી વિશે શું જાણકારી હતી? ના, બિલકુલ કશું જાણકારી જ નથી તે વખતે અમને. અને અમને એવું હતું કે આ શું થઈ ગયું આ બાળકને, એટલે તાત્કાલિક એ ચોથામાં પડતો તે વખતે અમે દવાખાને લઈ ગયા. એટલે ફરી પાછા લોકો તો એવું કહેતા હતા કે બળવા ભૂવા કરાવો, પણ અમે પછી દવાખાના જ પકડી રાખ્યા. તમને એવામાં ડર બહુ લાગી ગયો હતો કે આવું થાય? હા, બહુ ડર લાગી ગયો હતો. આવું થાય તો શું કરવું, શું ટ્રીટમેન્ટ કરવી એ બી ખ્યાલ નહોતો અમને ખેંચ વિશેનો. ઓકે, તમે બીજા ડૉક્ટરોને બધાને બતાવ્યું ત્યારે તમને ખેંચ વિશે શું માહિતી જાણકારી? ખેંચ વિશે એમને કીધું કે એની જો અમુક બ્રેનની નસો છે એ કદાચ એને ટ્રીટમેન્ટ પૂરું આપ્યું નહોતું એમને ચોક્કસ, પણ બ્રેનની નસો કદાચ દબાતી હોય તો એમને ઘણી બધી દવા ગોળીઓ આપી, હાઈ ડોઝની દવા આપી, પણ એનાથી ફરક ના પડ્યો. પણ અહીં તમારા જોડે આવ્યા પછી અમને સારું લાગ્યું. ઓકે, તમને ખેંચની દવા જ્યારે આપવામાં આવી ત્યારે તમને ખ્યાલ હતો કે ખેંચ કેમ આવે છે? મગજની નસો નુકસાન થયું એટલે તો બરાબર છે, હા, પણ એ કેમ નુકસાન થયું? હા, એટલે એ બી અમે કહ્યું હતું એના 2 દિવસ પહેલાં, જે પહેલી ખેંચાઈ એના 2 દિવસ પહેલાં આને તાવ આવતો હતો મારા બાબાને, અને તાવ આવતો સ્કૂલે ગયો અને ત્યાં સ્કૂલે જ પહેલી વાર થોડી ખેંચાઈ. હું મિટિંગમાં હતો ને ત્યાં કીધું, પણ અમને એવું જોયું નહોતું એટલે ખ્યાલ ના આવ્યો, અને એ રાત્રે ફરી ખેંચાઈ ત્યારે દવાખાને લઈ ગયા. તમે ભૂવા બળવા કરાવવા માટે ગયા હતા કે નતા? ના, 1-2 જણે કીધું પણ ભૂવા બળવા કરાય નથી, અમે ડૉક્ટર જ પકડી રાખ્યા. ઓકે, ડૉક્ટરોને આટલા અમદાવાદમાં બતાવ્યું, તમને લીલાવતી પછી આગળ મોકલ્યા, બીજા ઘણા બધા હોસ્પિટલમાં બતાવ્યું, તો પણ ખેંચ તો વચ્ચે ચાલુ હતી? એટલે 15 દિવસે મહિને ખેંચ આવતી હતી. તો તમને ક્યારે ડૉક્ટર પર ફ્રસ્ટ્રેશન કે ગુસ્સો કે વિશ્વાસ ઉઠી? હા, એવું થતું. અમે ક્યારેક બરોડા જતા હતા, ડૉક્ટર ખાલી સામાન્ય તપાસ કરીને ગોળી લખી આપતો. એટલે હું ઘણીવાર કહેતો, સર તમે આને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો. એટલે એ જ રિપોર્ટ આવા બધા કરતા હતા, છતાંય પણ કશું ફરક નહોતો પડતો. અને અહીં લુણાવાડા આવ્યા પછી અમને એકદમ રાહત થઈ છે. તમને એવું લાગે છે કે દવા સાથે સાથે બીજી એવી શું વસ્તુ બદલાવ થયો લુણાવાડા આવીને? હા, એટલે સરે એવી અમને માહિતી આપી કે તમે જો તમારું જે રોજિંદુ જીવન છે એમાં તમારે મોબાઈલનો, ટીવીનો ઉપયોગ નહીં કરવો અને ખોરાક ટાઈમે લઈ લેવો, એવું અમને સલાહ આપી. એનાથી અમને ફરક પડ્યો છે. બહુ તડકો ને એ વેઠવું નહીં, એવું બધું કીધું. ત્યાં એવી બધી સલાહ આપતા નથી. એટલે આપણે શું કરવું, શું ના કરવું, જેનાથી આ ખેંચની તકલીફ વધી શકે અથવા પ્રેસિપિટેટિંગ થાય, એટલે આપણે તમે કંટ્રોલમાં કરવાનું ચાલુ કર્યું તો એમાંથી પણ ઘણો સુધારો થઈ ગયો. બરાબર છે. એટલે આપણે ફક્ત દવા રાખીએ અને આ બધું વસ્તુ ધ્યાન ના રાખે તો પણ થઈ શકે છે. બરાબર છે. એટલે વધારે પડતું મોબાઈલનો યુઝ અને વધુ પડતું ટીવી જોવાથી પણ આ ખેંચ આવી શકે છે અને ગરમીમાં વધારે રહી શકે છે. આપણે એ ટાઈમે રિપોર્ટો બાકી ના કરાયા હતા, લોહીના, તમને યાદ હોય તો એમાં ટીબીના રિપોર્ટો પણ કરાયા હતા. તમે ક્યારે એવું થયું હતું કે ટીબીના કારણે પણ આવું થઈ શકે? ના, એવું તમે કીધું હતું અને રિપોર્ટ કરાય એમાં નહીં લાવ્યું, પણ ક્યારે એવું થયું નથી. અને આનો રિપોર્ટો તો દરેક જગ્યાએ જે રિપોર્ટો નીલ જ આવતા હતા,
પણ છતાંય અહીંયા આવ્યા પછી અમને વધારે રાહત થઈ એટલે તમારી પર વિશ્વાસ આવ્યો છે અમને. હવે તમે જણાવો, જ્યારે ખેંચ આવતી ત્યારે તમને શું અનુભવ થતો? એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ જ્યારે ખેંચ આવી એ વખતે તો મને ખાસ ખ્યાલ નહોતો, પણ એ ટાઈમે હું સ્કૂલમાં હતો અને લંચ ટાઈમ હતો, તો ઓચિંતું એકદમ જ મારી આંખોમાં ઝાખું ઝાખું દેખાવા માંડ્યું બધું અને કંઈ દેખાતું નહોતું. તો મેં ફર્સ્ટ ટાઈમ થયું એટલે મને કોઈ આઈડિયા નહોતો કે શું થાય છે શું નહીં. એટલે પછી હું ક્લાસમાં જઈને માથું મૂકીને બેન્ચ પર ઊંઘી ગયો. પછી જ્યારે મારી આંખો ખુલી તો આખું શરીર દુખતું હતું અને મેં જોયું તો હું ઓફિસમાં હતો. પછી મેં સરને પૂછ્યું, સરે કીધું હતું કે તમારા પેરેન્ટ્સ આવે છે, થોડી વાર રેસ્ટ કરો. પછી મારા મમ્મીને આવ્યા, પછી ઘરે લાવીને પછી આરામ થઈ ગયો હતો. પણ રાત્રે પછી ફરીથી ખેંચ આવી હતી અને એ વખતે ખેંચ વિશે અમને કોઈ આઈડિયા જ નહોતો કે આ ખેંચ હોય છે કે આવું કંઈ. એટલે ફર્સ્ટ ટાઈમ થયું ત્યારે આમ આંખો ઝાખું દેખાવા માંડ્યું. પછી તમને કદાચ ખ્યાલ નહીં રહ્યું? હા, પછી બેભાન થઈ ગયું. એટલે પછી શું થયું છે મને કાંઈ ખ્યાલ જ નથી. પછી પાછું એવું થતું ત્યારે એવા જ લક્ષણ થતા કે લક્ષણ બદલાઈ જતા? ના, સેકન્ડ ટાઈમ થયું એ વખતે તો હું ઊંઘમાં થયું હતું, એટલે એ મને કોઈ આઈડિયા નથી. મોસ્ટ ઓફ ઊંઘમાં ઊંઘમાં જ થાય છે. ઊંઘમાં થાય છે. આ બાબતમાં પછી તમે જાણકારી મેળવવાની કોશિશ કરી કે આ થાય છે તો કેમ થાય છે? હા, એટલે ડૉક્ટર સજેશન કરતા હતા કે આ વસ્તુ કરું, આ નહીં. પણ જે તમે કીધું કે ફોન ઓછો યુઝ કરો, ટીવી, એ બધું કોઈ બી ડૉક્ટરે એ બધું સમજાવ્યું નહોતું. બસ એ જ કહેતા કે ગોળી ટાઈમે લેતા રહો, આ તે. બીજું કોઈ આટલી બધી ડિટેલ્સમાં કોઈ આ કહેતું નહોતું. જનરલી કેવું હોય કે માન લો કે આઈસ્ક્રીમ ખાધી, શરદી થઈ તો દવા કરાવો તો શરદી તો મટી જાય ને. હા, પણ ડૉક્ટરને ખબર હોય કે આઈસ્ક્રીમ ના ખાવાનું કેવું પડશે. હા, બરાબર. એવું બધું કહેતા. એવું કોઈ કહેતું નહોતું કોઈ એટલે ડૉક્ટર. હા, એ પ્રિવેન્શન માટે બહુ જરૂરી છે. બીમાર થયા પછી તો દવા થવાની છે. હા, ઘણી બાબતો એવી છે કે ખેંચની કિસ્સામાં અમુક ખેંચ એવી છે કે જેમ કે ટીવી છે, મોબાઈલ છે, એની સ્ક્રીનમાં જે લાઇટ ચેન્જ થતા હોય છે જેના કારણે પણ ખેંચ આવે, જેને ફોટોફોબિક ખેંચ. હા, મગજમાં જેટલો લોડ વધે, આંખો માન લો કે ટીવી દેખી રહ્યા છે, મોબાઈલ દેખી રહ્યા છે, તો આંખો પર લોડ વધી રહે તો મગજમાં પણ સ્ટ્રેસ થાય સ્નાયુ, જેના કારણે પણ ખેંચ વધે. મગજ એક્સાઇટ વધારે થાય જેના કારણે કંઈક ખેંચ થાય. ગરમીમાં જાઓ તો ડિહાઇડ્રેશન થઈ જાય, મગજ પર ગરમી ચડી જાય એવું આપણે કહીએ સારી પાસે, એના કારણે કંઈક ખેંચ આવી જાય. ઉજાગરાના કારણે પણ ખેંચ આવે. હવે તમે દવા અહીંયા કરાવો, અમદાવાદ કરો કે અમેરિકા કરાવો, જે સારા ડૉક્ટર છે એની દવાનું ટ્રીટમેન્ટની રીત સારી હોય, હા, પણ એમાં જો તમારે શું ધ્યાન રાખવું એના ધ્યાન રાખવાનું કહેવામાં આવે અને તમે ધ્યાન ના રાખો કેમ કે તમને ખબર જ ના હોય હા, હા, કારણ કે શું કરવું ના કરવું, તો પછી ખેંચ ચાલુ રહે કેમ કે એ પ્રેસિપિટેટિવ ફેક્ટર તરીકે કામ કરે આ બધા ફેક્ટરો. હા. ઠીક છે, આ વિડીયો પબ્લિકને અવેરનેસ માટે કાં યુટ્યુબ પર બી મુકાય, બીજા મીડિયા પર પણ મુકાશે જેમાં તમારું નામ કે તમારું આઈડેન્ટિટી નહીં આવે, બરાબર છે. પણ ખેંચની માહિતી માટે દર્દીનો પોતાનો અનુભવ, દર્દીના સગાનો અનુભવ મૂકીએ તો ઘણી વખત બીજા દર્દીને પણ ખ્યાલ આવે. જે ખાસ કરીને ખેંચ આવે તો લોકો શું કરે કે ડુંગળી સુંગાડે, ભૂવા પડવા પાસે જતા રહે, બરાબર છે. તો ઘણી વખત એ બાબતમાં એવું થાય કે 5-10 મિનિટમાં ઘણી વખત રિકવર થઈ જતી હોય હા, છે. થઈ જાય. પણ આ એપિસોડિક એક બીમારી છે, એટલે કે માન લો કે 10 દિવસ થાય, મહિને થાય અને ક્યારેક જોખમી પણ છે. હા, હા, ઘણી ખેંચમાં માણસોની ડેથ થઈ જતા, કૂવા પરમાં પડી જાય, ચૂલા પર પડી જાય કે ચાલુ બાઇક પરથી પડી જાય તો એ જોખમ છે. એટલે આ બીમારીની અવેરનેસ લોકોને હોય તો એ સારવાર યોગ્ય રીતે કરાવી શકે, બરાબર છે. જેના માટે આ એક વિડીયો છે.